ઘણા સમયથી જો કે આ બાબતે વારંવાર રજૂઆત કરી છે કે મારા વિસ્તારનો સૌથી મોટો પ્રશ્ન એટલે કે વોર્ડ નંબર 16 નો સૌથી મોટો પ્રશ્ન છે કે કોયલી ખાડી કે જે પેક કરાવવા માટે સ્થાનિકો દ્વારા, સોસાયટીના પ્રમુખો દ્વારા, આગેવાનો દ્વારા સાથે રહીને વારંવાર વિરોધ પ્રદર્શનો કર્યા કે ભાઈ આ ખાડીને બોક્સ ડ્રેન કરીને પેક કરવામાં આવે. આટલી બધી રજૂઆતો અને વિરોધ પ્રદર્શન બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા આ કામને મંજૂર કરવામાં આવ્યું અને ટેન્ડરની પ્રોસેસ કરીને ઇજારદારને 274 કરોડનું કામ સોંપવામાં આવ્યું. આ 2.5 વર્ષ દરમિયાન પણ આ 1 વર્ષ થઈ ગયું છે આ કામ મંજૂર થયું એનું, પણ હજી સુધી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં ન આવતી હોવાથી અમે લોકોએ જ્યારે જે તે વિભાગના અધિકારીશ્રીઓને મળીને વાતચીત કરી ત્યારે અમને એવું જાણવા મળ્યું કે જે રીતે તબક્કાવાર રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આવશે એ પ્રમાણે ખાડીનું પેક કરવાનું કામ થશે. તો આ બાબતે અમે માનનીય કમિશનરશ્રીને રજૂઆત કરી કે જે પ્રકારે વિધિવત આપણે જે ગ્રાન્ટ રાજ્ય સરકાર પાસેથી માંગતા હોઈએ છીએ અલગ અલગ પ્રોજેક્ટો માટે, એવી જ રીતે પત્ર વ્યવહાર કરીને આ ખાડીને પેક કરવા માટે પણ વિધિવત રીતે ગ્રાન્ટ માંગવામાં આવે, જેથી આ નરક સમાન ખાડી જે લોકોને ત્રાહીમામ પોકારી રહ્યા છે કે ભાઈ આ ખાડી પેક થવી જોઈએ, તો ખાડી પેક કરવા માટે રાજ્ય સરકારમાંથી વહેલી તકે ગ્રાન્ટ આવે ને વહેલી તકે આ ખાડી પેક થાય એના માટે અમે કમિશનરશ્રીને પત્ર વ્યવહાર કરીને માંગણી કરી છે અને રજૂઆતો કરી છે.